તો આજે આપણે શાક બનાવીશું મિત્રો, રીંગણા, વટાણા, લીલી ડુંગળી, બટાટા, ટમેટા. તો આપણે તેલ મૂકી દીધું છે, જીરું ને હિંગ નાખશું. આપણે વ્યવસ્થિત સુધારેલી લીલી ડુંગળી અને બટાટા નાખી દઈશું. બટાટા પાકવા દેશું તેલમાં. એટલે ડુંગળી બટાટા થોડાક પાકી ગયા છે, તો વટાણા નાખી દઈશું. રીંગણા નાખી દઈશું. મિત્રો આદુ, મરચાં, આપણે લીલી હળદર અને આંબા હળદરની પેસ્ટ નાખશું. લસણની પેસ્ટ નાખશું. થોડોક હળદરનો પાવડર નાખશું. મીઠું નાખશું. તો આપણે ઢાંકી દઈશું. બટેટા વટાણા થોડાક પાકી જાય પછી ટમેટા નાખશું. હળદર મીઠામાં શાકને બફરી લઈ. તો મિત્રો આપણે રીંગણા, બટાટા, વટાણા પાકી ગયા છે તેલમાં. આપણે ટમેટા નાખી દઈશું. તો આપણે ટમેટા નાખી દીધા છે. મીઠું નાખેલું હતું પણ ટમેટા પૂરતું નાખશું થોડુંક. ટમેટા પણ પાકી જાય. મરચું પાવડર નાખી દઈશું. ધાણા જીરું પાવડર નાખશું. ટમેટા પાકી જાય ત્યાં સુધી આપણે ઢાંકીને રાખી દઈશું. મરચું પાવડર ને ધાણા જીરું પાકી જાય હારે પછી આપણે પાણી નાખશું. કેમ કે ખીચડી હારે શાકને ખાવાનું હોય એટલે સાંજે. તો આપણે બટામાં શાકને નાખવા દઈએ. ઢાંકીને રાખી દઈશું.
તો મિત્રો આપણે શાક એકદમ પાકી ગયું છે. પાણી નાખી દેશું. તો પાણી નાખી દઈએ આપણે. ખીચડી હારે ખાવાનું હોય આપણે દીકરીઓને. તો આપણે મિત્રો પાણી નાખી દીધું હતું અને શાક ઉકળે છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. બરાબર સરસ મજાનું આપણે શાક ઉકળી ગયું છે. આપણે બટેટા, રીંગણા, વટાણા, લીલી ડુંગળી અને ટમેટા નાખી દીધા છે. તો સારો એવો રસો થયો છે મિત્રો. તો મિત્રો આપણે શાક ઉકળીને રેડી થઈ ગયું છે. તો મિત્રો રસોઈના આપણા વિડીયો જોતા રહેજો, લાઈક અને શેર કરજો પ્લીઝ, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.